વેરાવળમાં સમસ્ત પટણી સમાજના મેરેજ હોલ અને ઓફિસનો આગેવાનોના હસ્તે સાદગીપૂર્વક લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના વડામથક એવા વેરાવળ શહેરમાં સમસ્ત પટણી જમાતના મેરેજ હોલ અને ઓફિસોના નવા રિનોવેશન બાદ આજરોજ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સાદગીપૂર્વક રિબિન કાપીને લોકો સમક્ષ ખુલ્લો મુકાયો હતો અને પટણી સમાજની આ પ્રોપર્ટી વધારવાનું પ્રથમ કામ આજરોજ પૂર્ણ થયું હતું। પણ થોડા સમય પહેલા વેરાવળ શહેરમાં આશરે 1100 વર્ષ જૂના કબ્રસ્તાન, દરગાહો અને મસ્જિદોને ડિમોલેશન કરાયા હોવાના ગમ સાથે આ કાર્યક્રમને માત્ર રિબિન કાપીને સાદગીપૂર્વક પૂરું કરીને મેરેજ હોલ મુસ્લિમ સમાજના લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ફિશ એક્સપોર્ટર સાજિદભાઈ સન, પટણી સમાજના પૂર્વ પટેલ હાજી ફારૂકભાઈ ચૌહાણ, જિલ્લાના પ્રથમ પ્રમુખ અને સમાજના હમદર્દ એવા ફારૂકભાઈ મોલાના, મુસ્લિમ સમાજ અને ગરીબોની સેવામાં હંમેશા તત્પર રહેતા અહમદભાઈ જમાદાર, પટણી સમાજના અધ્યક્ષ રફીકભાઈ કકાસિયા, જાણીતા ફિશ એક્સપોર્ટર સોયબભાઈ કાપડિયા, ભાજપ લઘુમતી સેલના હાજીભાઈ LKL, નગરસેવક ગુલામભાઈ ખાન સહિત મુસ્લિમ રહેબરો ઉપસ્થિત રહ્યા હતા। તેની સાથે આવા સામાજિક કાર્યોને આગળ વધારવા સમાજના પટેલ અફઝલ પંચાએ સંપૂર્ણ જહેમત ઉઠાવી હતી। સાથોસાથ સંબોધન કરતા કહેલું કે જો આ જ રીતે સમાજના લોકો સાથે રહેશે તો આવનાર દિવસોમાં સમાજના હિતો માટે કામ કરતા રહીશું તેવી પટણી સમાજની અખબારી યાદીમાં જણાવ્યું હતું। રિપોર્ટર ઝુબેર કકાસિયા, ગીર સોમનાથ।